સાયબર સિક્યુરિટી અથવા તો આઈટીમાં બહુ બધા લોકો ઓછા આવતા હતા. વોટ વોઝ ધ એકચ્યુઅલ થિંગ આ ફિલ્ડની અંદર તમારે આવવું થયું? બેઝિકલી ઇટ વોઝ મારી સ્કૂલિંગ ચાલુ હતું તો એ ટાઈમે ખાલી એક ગેમ રમતા રમતા એક આઈડિયા આવ્યો કે આ ગેમ કેવી રીતના બની. એ આમ પણ જે ભણાવતો હોય એની અંદર ઇન્ટરેસ્ટ ઓછો અને ગેમિંગમાં ઇન્ટરેસ્ટ વધારે. તે જ્યારે સ્કૂલની અંદર પિનબોલ નામની ગેમ, એ ગેમ રમતા રમતા જે અમારા ત્યાં આગળ ટ્યુટર હતા એ મને ખીચવાયા. ખબર નહીં એ વસ્તુમાં મગજમાં ચાલ્યા જ કરી કે આ ગેમ કેવી રીતના બને છે, ગેમ કેવી રીતના બને છે. સાયબર સિક્યોરિટીનો ઓવરઓલ કોન્સેપ્ટ હતો જ નહીં, ખબર જ ના પડે. યસ, ઇટ વોઝ વેરી બેઝિક. તો એ ટાઈમે કહું કે એક વિચાર આવ્યો અને આ ઘરે એક ડેસ્કટોપ હતું જેની અંદર આઈ વોઝ સર્ચિંગ અબાઉટ હાઉ ટુ મેક ગેમ્સ. આઈ કેમ અપ વિથ ધ ટર્મ સોફ્ટવેર. આઈ સ્ટાર્ટેડ લુકિંગ આફ્ટર વોટ ઇઝ સોફ્ટવેર, હાઉ આર સોફ્ટવેર ઇઝ મેડ. એન્ડ વન રેન્ડમ ડે જે ઓટો સજેશન્સ આવે છે યુટ્યુબમાં, એની અંદર આવ્યો એક વર્ડ હેકિંગ. હવે હેકિંગ જે હતું એ સર્ચ કર્યું, એક બે વિડીયોઝ હોય અને બહુ ફેસિનેટિંગ. હવે છોકરો જ્યારે 13 વર્ષ 14 વર્ષનો હોય તો ત્યારે એને હેકિંગ તો ઓબ્વિયસલી ફેસિનેટિંગ લાગવાનું લાગે છે કે આપણે બીજા લોકો ઉપર કંટ્રોલ. એક્ઝેક્ટલી. તમે આ ફિલ્ડની અંદર કરિયર બનાવ્યું તો એનો પાછળની સ્ટોરી શું? એની અંદર જેટલું આગળ સર્ચ કરતો ગયો એટલી ઇન્ફોર્મેશન મને મળતી ગઈ અને ધીમે ધીમે એમાં પેશન બની ગઈ.